ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. હું વિવેક અપાનાથી સ્વાગત કરું છું તમારા બધાનું વિવેક અપાનાથી વ્લોગ્સમાં. તો અત્યારે હું ઉઠી ગયો છું, મારે હવે કાલનો વિડીયો એડિટ કરવાનો છે, તૈયાર થવાનું છે, તો હું બધું કામ કરું. A few moments later. જો ભાઈ જોરદાર મકાઈ બાફેલી છે. મકાઈનું ભાઈ એકાદ ખેતર હોત ને તો મજા આવી જાતો. રોજ રોટલી હારે મકાઈ ખાત હું તો મજા આવી જાત. તો આપણે ગરમા ગરમ બાફેલી મકાઈ ખાઈએ, પછી આગળ કંઈક વ્લોગ બનાવીએ. આજ તો આખો દી કેમેરો ચાલુ કર્યો જ નથી. આ મોટી વારી મારી બાબા થાય એટલે આપણે ઘર ભીતર પાછા. હાલો ભાઈ, જો બા ફોનમાં વાતું કરે છે ને આપણે આપણો વિડીયો બનાવવા છે ને ઉપર જાય, કેમ કે આપણે જોઈએ શાંતિ જોઈએ આપણે. એક વિડીયો તો મેં એડિટ કરી નાખ્યો, હજી એક શોર્ટ વિડીયો બનાવવાનો છે, હજી આજે જે વિડીયો બનાવ્યો એનું એડિટિંગ કરવાનું છે. ઘણું કામ છે યાર. તો બાને કરવા દો વાતું. આ જો આ મકાઈ જો ખાઈ ખાઈને રાખી દીધી મેં. હું કંઈ કામનો જ નથી, મારી પાસે ખાલી એડિટિંગ જ કરાવો તમ તારે. આજના વ્લોગમાં મેં કંઈ ખાસ કર્યું જ નથી, તો આજના વ્લોગમાં શાયદ તમને મજા નહીં આવે એટલી, પણ હું એડિટ કરવામાં ટ્રાય પૂરી કરીશ કે તમને જોઈને મજા આવે. ધીરે ધીરે છે ને હું મારું વ્લોગિંગમાં કન્ટેન્ટ બહુ સારી રીતે આગળ વધારું છું. એડિટિંગમાં, બોલવામાં, એડિટ કરવામાં વધારે કરું છું. બોલવામાં છે ને મને બહાર મજા નથી આવતી, બહાર પબ્લિકમાં હું એટલું નથી બોલી શકતો, પણ ધીરે ધીરે થઈ જશે. હું બીજા વ્લોગરને જોઉં છું, હમણાં મેં વ્લોગિંગ ઘણી જોવાની ચાલુ કરી છે પહેલાં કરતાં. સો મારું છે ને ગુજરાતી કોન્ટેન્ટ છે ને યાર, એટલે મને જરાય નથી ફાવતું. હિન્દી હોય ને તો જોરદાર હાલી ગયું હોય અત્યારે તો આપણું. કોઈ વાંધો નહીં, હવે અત્યારે આપણે શોર્ટ વિડીયો એડિટ કરીએ, પછી લોંગ વિડીયો એડિટ કરીએ, પછી આગળ કંઈક કરીએ. રાતના વાગી ગયા 8:30 ને પેટમાંથી એક અવાજ આવ્યો, ખાને કુદે આવરે સીધા વધારે નહીં, પણ તમે બી નથી નાખ્યા. ભૂલ થઈ ગઈ. હું ડાયટ ઉપર છું બા, હું જાજુ ખાવ નહીં, હું ડાયટ ઉપર છું. હા ગાજી ગઈ દાજી ગઈ નહીં, ડાયટ ઉપર છું. છાશ લઈ લઉં, દહીં લઈ લઉં, હળદર આવી ગઈ લાગે. જો ભાઈ આપણી આ ફેવરેટ વસ્તુ હળદર લઈ લઈએ આપણે. આ દહીં નથી લીધું, રસ્તામાં જ છું. હાલો આ દહીં આવી ગયું. હટી જાજો. હાલો બોલતો ચમચી નથી લીધી. આવા દે. હાલો બીજું લાવો. હાલો બોલો. હાલો પછી બીજું. હાલો છાસ. હાલો ગરમા ગરમ છાસ. લાઈટ કરી ચાલુ. આ લીધી રકાબી. હજી શું લેવાનું છે બા? આ લીધું મસાલિયું, કેમ કે ઉપરથી આપણે ચટણી નાખવી પડે, મોરું ભાવે નહીં. લાઈટ બંધ કરી દો. હાલો ભૂલ થઈ ગઈ મારાથી, હવે એવું કોઈ દી નહીં થાય. આ લાઈટ બંધ કરી દો. હાલો થોડો. હવે પાકું કઈ લેવાનું નથી ને બા? ઊભું કર બા. મુખવાસ કેદી આવી ગયો અહીંયા? ખોટું બોલો માં, કાલે જોયો તમે. ઠીક, તો હવે આ વધશે નહીં ઝાઝાદી. વાટકા લે લે. જો બા વરી તમે બોલ્યા વાટકા લઈ લે. હવે પાકું કઈ લેવાનું નથી ને બા? ઊભું કર. 2 વાટકા. આ તો વાટકી છે, હાલ છે. બીજું કાંઈ? હાલો હવે ફાઇનલી કઈ લેવાનું નથી. બા એ મને બેહવાનું કીધું, તો હવે ખાઈ લઈએ આપણે. ગરવામાંથી રોટલી, મેન વસ્તુ રોટલી તો આ ભૂલી ગયા તમે. હવે પાકું કઈ લેવાનું નથી ને બા? ખાઈ પીને નવરા થઈ ગયા, પણ હવે જો 10 વાગી ગયા, આળસ આવે તોય આપણે થોડીક વાર તો સાયકલ હલાવવા જાવું. બહાર ઠંડી બહુ છે, એટલે જો આપણે આ ગુંડા જેવું બનવું પડશે. જો બા 1 મિનિટ પકડો નહીં. બા ક્યાં કેમેરો રાખ્યો? રેડી બા. આભાર તમારો. આજનો વ્લોગ છે ને ભાઈ શાયદ બહુ નાનો બન્યો હશે, કેમ કે યાર મારી પાસે કરવા માટે કંઈ છે જ નહીં ને હું આખો દિવસ નવરો નથી હોતો, તો શૂટ શું કરવું. આપણે જો ઘરે પૂગી ગયા સાયકલ હલાવીને. જો બા ને પકડો. આપણે સાયકલ હલાવીને ઘરે આવી ગયા. સારું કર્યું ને બા? જો 15 મિનિટમાં આવી ગયો કે નહીં? આવી ગયો ને? હા બા રાજી, તો આપણે રાજી, બીજું તો હું. હા નહીં તમે બા તમારે જેવું માણસ ન થાય ક્યાંય. લખીને દઉં તમ તારે. સ્વેટર હલવાઈ ગયું છે, પણ હવે હાયલા રાખે. ઠંડી તો બહાર નામની નથી, બહાર કઈ ઉકાળ પડે છે. ઓહો, પેલાના જમાનામાં અમે છે ને સાબુ નતો તે ઓલો બરફ ઘહતા. બરફ આવે ને, ઠીક. હાલો બહુ ફાંકા મારી દીધા, હવે કામ કરીએ.